નમસ્કાર, બળકોમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રાજન જોશી। વિડીયોને આગળ જોઈએ એ પહેલાં ચેનલને લાઇક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોમાં તમારી કોમેન્ટ અવશ્યથી લખજો। આજે વાત કરવાના છીએ જેતપુરની। જેતપુરના અંદર અમારી પાસે એક વિડીયો આવ્યો છે। એ વિડીયોમાં એક મહિલા એની કોઈ જોડે બીજી મહિલા જેનું નામ હિના છે એની જોડે વાત કરી રહી હતી અને આ મહિલા એવું કહી રહી હતી વિડીયોમાં કે ડીવાયએસપી મૈસૂરવાલા સાહેબ છે એ પીએમ અને સીએમ જોડે એ બેનને બેસાડી દેશે, એટલે કે એ મહિલાને બેસાડી દેશે। વળી એ મહિલાને ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ બનવાનો મોહ હતો અને પ્રમુખમાં એનું નામ છે જ એવી વાત પણ આ મહિલા રાજકારણી હોય એવી રીતે વાત કરી રહ્યા હતા। જો કે આખા વિડીયો દરમિયાન આ મહિલા જયલાની શું ત્રેવડ છે એવું બોલ્યા હતા। ત્યારે જેતપુરનો કિસ્સો છે એટલે કદાચ એવું લાગી રહ્યું છે કે જયલા એટલે કદાચ એ મહિલાએ જય રાદડિયા વિશે કહ્યું હોય, પણ ડીવાયએસપી મૈસૂરવાલા સાહેબ કેટલા બધા પાવરફુલ હશે અથવા તો ડીવાયએસપી મૈસૂરવાલા સાહેબે એ મહિલાને કેવું ઠસાવ્યું હશે કે એ મહિલા કહેવા લાગી કે મૈસૂરવાલા સાહેબ છે એ તો મોદીનો કેસ જુએ છે, એના કેસની તપાસ કરે છે। મોદી સાહેબના કયા કેસની તપાસ મૈસૂરવાલા સાહેબ કરતા હશે ખ્યાલ નથી, પણ મૈસૂરવાલા સાહેબ એવા કેસની કઈ તપાસ કરતા હશે કે જેના કારણે પીએમએ પણ એમનું માનવું પડે અને આ મહિલાને એમની સાથે બેસાડવી પડે। એ મહિલા વિડીયોમાં સ્પષ્ટ કહી રહી હતી કે મૈસૂરવાલા સાહેબ સીએમ તો શું પીએમ જોડે બેસાડી દેશે। રાજકારણની વાત છે, રાજકીય વ્યક્તિ હોવી જોઈએ એ મહિલા, અને મૈસૂરવાલા સાહેબ પીએમના કયા કેસની તપાસ કરતા હશે એ પણ વિચારવા જેવું છે। પણ એ મહિલાનો વિડીયો આજે આપણે જોઈશું, અમારા દર્શકોને અમે બતાવીશું કે મહિલા કેવા પ્રકારે વાત કરી રહી હતી। શું પીએમ મોદી સાહેબ કે સીએમ સાહેબ કોઈ કેસમાં સંડોવાયા હોય તો પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને ગમે ત્યાં એમની સાથે બેસાડી દેતા હશે? અનેક પ્રશ્નો થઈ શકે છે। જોઈએ મહિલા શું કહી રહી છે વિડીયોમાં। હિના, જેતપુરમાં ટિકિટ ભાજપની ઉપર પ્રમુખમાં મને જ બેહાડવાનું ફાઇનલ છે। ઉપરથી સીએમ લગન નહીં પણ પીએમ લગન ને ખબર હે। ડીવાયએસપી મૈસૂરવાલા સાહેબ હતા ને સીધા મોદી પાસે હે અને મારી ગેરેજ થી જમતા મારી આ જયલાની હું તેવડ છે મને ટિકિટ દે, ઓલો મને ડાયરેક્ટ સીએમ પાસે પહોંચાડી દે એમ છે। મોદીની તપાસ જ મૈસૂરવાલા સાહેબ કરતા।